આંગણવાડીના કાર્યકરો હેલ્પર બહેનોની ભરતી અંગેની જાહેરાતમાં બોટાદમાં વિવાદ સર્જાયો છે। ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીને ગેરલાયક ઠેરવતા વિવાદ સર્જાયો હતો। ત્યારે ફરિયાદ નિવારણ માટે નોટિસ આપી બોલાવેલ 54 બહેનોની ફરિયાદનું નિવારણ નહીં થતા અરજદારો નારાજ થયા હતા। ત્યારે ફોર્મ ચકાસણીમાં સરકારી કર્મચારીની ભૂલ હોય તો ભૂલ સુધારવાની તૈયારી, પરંતુ ફોર્મ અપલોડમાં અરજદારની ભૂલ હોય તો અસલ પ્રમાણપત્ર લાવવા છતાં પણ ભૂલ સુધારવામાં નહીં આવતા નારાજગી જોવા મળી। અસલ લાયકાતના પ્રમાણપત્ર લઈને આવેલ મહિલાઓ અને બહેનોએ ન્યાય માટે આજીજી પણ કરી છે। મારું નામ પ્રિયંકા પટેલ। આજે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું પ્રશ્ન છે તમારો અને તમારી શું માંગ છે? સર, અત્યારે ભરતી ચાલે છે આંગણવાડીમાં, એના માટે મેં ફોર્મ ભરેલું છે। MSc સુધીનો મારો અભ્યાસ છે। 10 અને 12 ઉપર આ ભરતી ચાલે છે, જેમાં મેં 10 ઉપર ડિપ્લોમા કરેલું છે GTU-માં। GTU-નો પ્રશ્ન એ છે કે એ ગ્રેડ આપે છે, એ માર્ક નથી આપતી અને ટકા નથી આપતી। એટલે અહીંયા શું હોય કે માર્ક અને ટકા અપલોડ કરવાના હોય, એટલે પાછળ GTU ફોર્મ્યુલા આપે છે। આ ફોર્મ્યુલા જેના ઉપરથી તમે ટકા અને માર્ક્સ કાઢી શકો, એના ઉપરથી અમે માર્ક અને ટકા અપલોડ કર્યા છે, બરાબર છે। અને એ પ્રમાણે અમે ટકા કાઢ્યા છે અને મારું ફોર્મ રિજેક્ટ કર્યું છે એટલા માટે કે તમે એનું સર્ટિફિકેટ અપલોડ નથી કર્યું। પણ હવે માર્કશીટની પાછળ જ ફોર્મ્યુલા છે, તો એની માટે અલગ સર્ટિફિકેટની કોઈ જરૂર છે જ નહીં। અને યુનિવર્સિટી આ એની જે છે ઓથેન્ટિક વેબસાઇટ છે, એના ઉપરથી પણ અમે આ બતાવ્યું છે અને ગ્રેવેન્સમાં મેં આ અપલોડ બી કરેલું છે, તો બી અમારી જે આ છે ફોર્મ એ રિજેક્ટ કરી દીધું છે। તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે GTU વાળા માટે એક્શન લે, અમારું ફોર્મ એક્સેપ્ટ કરે, અમને મેરિટમાં લે અથવા ભરતી રદ કરે। અમને આંગણવાડી તેડાગર માટે બોલાવ્યા હતા, કાર્યકર તેડાગર માટેની ભરતી માટે। અને એમાં એમને એ લોકો એવું કીધું હતું ગીવન્સ આપે, ગીવન્સ એમને આપ્યો એટલે અમે ગીવન્સ આપવા અમને રૂબરૂ બોલાવ્યા હતા, બરોબર। તો એ લોકો અત્યારે અમારું કાંઈ સાંભળતા નથી। મેં મારી ખુદની અરજી મેં કરી છે, મીન્સ કે અહીંયા મેં ફોર્મ ભર્યું ત્યારે મેં બધા સાચા ડોક્યુમેન્ટ નાખ્યા છે, તો એની પીડીએફમાં એમના પીડીએફમાં કેમ ખોટા છે એમ? તો એ લોકો એમ કહે છે કે અમારી પીડીએફમાં આવ્યા એ જ સાચા એમ। તો મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે મેં જે ડોક્યુમેન્ટ નાખ્યા એ બધા મેં સાચા જ નાખ્યા છે, બરોબર। કોમ્પ્યુટરવાળાએ પણ મને સાચા ડોક્યુમેન્ટ એને મને કીધું કે મેં અપલોડ કર્યા એ બી સાચા જ છે, મેં બાજુમાં રહીને ફોર્મ ભરાયું હતું, બરોબર। તો અહીંયા કેમ મારી ફેલની માર્કશીટ દેખાડે છે? અને હું અત્યારે બી હું સાચું ઓરિજિનલ જ લાવીશું, તો મારા અત્યારે ઓરિજિનલના કોઈ ડોક્યુમેન્ટ હાથમાં નથી અડતા। શું કહે છે? શું તમને તમે રજૂઆત એમ કહે છે કે અમે કેવી સાચું એમ? તો એમના અરજીમાં તો મારું ખોટું જ હોય ને, કેમ કે હું સાચી છું એટલે હું અત્યારે ઓરિજિનલ આવી એમ। એટલે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ ફરી ગયા છે એવું તમે કહો? હા, ડોક્યુમેન્ટ ફરી ગયા છે અને કાં અમારી અરજી રદ કરો અને કાં અમારું સાંભળો એમ, અને વ્યવસ્થિત કાં ભરતી જ આખી રદ કરી નાખો, કેમ કે એમની પીડીએફ જો અહીંયા જે ફરી જતી હોય તો અમે સાચા જ છીએ એમ। એમની ભૂલ સુધરે આપણી એમ કહે છે કે અમારી ભૂલ સુધરે એમ, અમારી તો અમને શું લેવાના ગીવન્સ માટે અહીંયા રૂબરૂ બોલાવ્યા। તમારી માંગ શું છે? અમારી માંગ એમ કે અમારી અરજી રદ જ કરો એમ। આ છે એ આજે આ જે છે એ ગ્રીવન્સ હતી। મેરિટ જાહેર 21 તારીખે થઈ ગયું, કોઈની અરજી રિજેક્ટ થઈ હોય, કોઈ અરજી એક્સેપ્ટ થઈ હોય તો એ લોકો ઓનલાઈન ગ્રીવન્સ કરી શકે, કોઈને અન્યાય થયો હોય તો એના માટે, બરાબર। મને દાખલા તરીકે કોઈને અન્યાય થયો હોય તો એ ગ્રીવન્સની અંદર આવી શકે। તો એ ગ્રીવન્સ માન્ય જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રીવન્સ આજે જે 54 હતી